વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદ મામલો. ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSc વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદો વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહેતા રહ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદે તેમનો બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે. સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં આવે છે, પરંતુ ડોક્ટર શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે. આથી MScના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે. ત્યારે કપિલ જોશી દ્વારા RTI માંગવામાં આવી હતી, જેમાં ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર MSc યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ, જેમાં 21 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે, જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી. આજ રોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે. અને આપના લોકોના માધ્યમથી આપ લોક નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે, આ ભાંડાફોડ છે, એ પહોંચશે. એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે. અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે. તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી કુલપતિ શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી, તેના વિરુદ્ધમાં મેં એક RTI કરેલી. 30 દિવસમાં RTIનો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે, પણ 30 દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી. અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા 6 માર્ચના રોજ એ RTIનો જવાબ દેવામાં આવ્યો. આ RTIનો જવાબની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને એક ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી, કોના બાપની દિવાળી. કારણ કે દલ્લા તરવાડી માફક જે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો. આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટો, એનો જે સિલસિલો ચાલી રહ્યો છે, એમાં એક વધારાનું છોગું ઉમેરાયું, એ છે નકલી કુલપતિ. આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે. એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને RTI માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ, કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ 6 દેશોમાં 3 વર્ષની અંદર 6 થી 7 દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી, જેમાં જાપાન, UK, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ ભ્રમણ યાત્રા કરી અને એની પાછળ 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. કેટલા? 21 લાખ રૂપિયાનો ચૂનો. જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ ભ્રમણ યાત્રાઓ કરે છે, એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા. વળી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલી બાયોડેટાને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી, એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર 3,33,000 રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા. 3,33,850 રૂપિયા. એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી, એ કાયદાકીય સલાહો
એની પાછળ લાખો રૂપિયા એટલે 12 લાખ એટલે ટોટલ તમે જોવો તો 16 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ કરે છે. શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર, શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા, વોટર કુલર નથી હોતા, લાઇબ્રેરીની અંદર એસીઓ નથી ચાલતા, ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા, ત્યારે આવા મોંઘાદાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ, કાનૂની કાયદા સલાહ પાછળ એટલા લાખો રૂપિયા વાપરે છે. ખરેખર આ બધા જે પ્રજાના પૈસા, વિદ્યાર્થીઓના પૈસા છે, ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ. હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે 9 લાખ રૂપિયા 18,000 એમની પાછળ ચૂકવવામાં આવ્યા. વાહન ખર્ચમાં તમે જોઈ શકો છો, મેન્ટેનન્સ ઓફ વ્હીકલ 9,18,000 રૂપિયા. એની સાથે સાથે મેડિકલ ખર્ચ 1,60,000 રૂપિયા. એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે 17,24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. અને ભાઈ 24 કલાક એસીમાં બેસતા હોય એની જેમ MGVCLનું બિલ 3.5 લાખ રૂપિયા આવ્યું. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર, હું પૂછવા માગું છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને, કેમ છાવરે છે? કેમ ये रिश्ता क्या कहलाता है પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે? શાના માટે આ નકલી કુલપતિને તમે સજા નથી કરતા? કેમ જેલની પાછળ નથી ધકેલતા? કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા? શાના માટે? એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની ભ્રષ્ટ સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે. વાત બહુ ગંભીર છે અને આ પ્રશ્ન છે મને કે આવા રાજાશાહી ઠાઠ પૂરો પાડનાર આ કયા તત્વો? આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી MS યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લાવીને આ યુનિવર્સિટીનું સ્ટેટસ, યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર, આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ MS યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે. અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે. અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે RTI કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ, જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં, જાણે એમની વ્યક્તિગત જાગીર હોય, આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. આમ તો વડોદરાના સાંસદ હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો MS યુનિવર્સિટીમાં ભણેલા છે, MS યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી, એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા, પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો? તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો તો, બંગલો ખાલી કર્યો નહોતો, તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો? આ બધા બહુ પ્રશ્નો છે. પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્નાચિહ્ન મુકાઈ ગયો હતો જ્યારે આ કોમન એક્ટ નામનો કાળો કાયદો આવ્યો હતો. આજે જે જાગૃત સેનેટ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા, આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય, આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા સેનેટ મેમ્બરો હતા, આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે, આંદોલન કરે છે. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ GSUP તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે. પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં, આખા ભારત દેશમાં, આખા વિશ્વમાં વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું. અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને MS યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટીઓ વડોદરા શહેરની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે, જે લોકો દુકાનો ખોલીને બેઠા છે, એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે. માટે MS યુનિવર્સિટીનું નામ બગડ્યું છે. અમે સખત શબ્દોમાં આનો વખોડીએ છીએ
અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી એ નોન પોલિટિકલ લોકો હતા, બિન રાજકીય લોકો હતા. પણ છેલ્લા આ યુનિવર્સિટીમાં જ્યારથી બીજેપી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીમાં પોલિટિકલ અપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ અને યુનિવર્સિટીનું ભગવાકરણ શરૂ થઈ ગયું. માત્ર MS યુનિવર્સિટી નહીં, SP યુનિવર્સિટી હોય કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી, બધી જગ્યાએ આવી સ્થિતિ છે. જેના માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે. અમારા જે સાઇન મેમ્બર છે એ તમને ખબર છે, જાગૃત સાઇન મેમ્બર દરેક મુદ્દા પર RTI કરીને એમને જ RTIનો 30 દિવસનો જવાબ ના લ્યો, ફર્સ્ટ અપીલમાં ગયા પછી ત્યાં સુધી જવાબ મળ્યો. એટલે એના માટે જે પણ આગળ કરવાની છે કાર્યવાહી એ લોકો કરશે. પરંતુ વાત એવી છે કે તમે જે કીધું એમાં અમે એને એગ્રી કરીએ છીએ કે આજે વિદ્યાર્થીઓના ફીના પૈસે આજે કોઈ પણ મા બાપ પોતાના છોકરાઓને પેટે પાટા બાંધીને કે માથે દેવું કરીને છોકરાઓને ભણાવતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓની જે ફી છે એના પૈસે જે તાકતદીનના આ લોકો કર્યા છે, 100% અમે એ બાબતે આગળ એક્શન કરીશું. જ્યાં પત્ર લખવાનો હોય, જ્યાં આંદોલનની જરૂર પડશે ત્યારે કરીશું. અમારી જે વિદ્યાર્થી પાંખ છે NSUI એ પણ આ બાબતે હંમેશા આંદોલન કરે છે, આપ સૌ જાણો છો. પરંતુ આ પ્રશ્ન, જે પ્રશ્ન તમે મને કીધો એ જ પ્રશ્ન આ વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો કે જે લોકો સૂર્ય પેલેસ હોટલમાં વાઇસ ચાન્સેલર સાથે મિટિંગો કરતા હતા, એમને પણ હું પૂછવા માગું છું કે આ યુનિવર્સિટીના રૂપિયાનું જે આ લોકોએ વાઇસ ચાન્સેલરે જે દુરુપયોગ કર્યો છે, પૂર્વ વાઇસ ચાન્સેલરે, એને આ લોકો કેવી રીતે પાછા અપાવશે એ પણ બહુ મોટો પ્રશ્ન છે.